અહીંયા આપણી પાસે એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ 4 લાલ લખોટીઓ છે, એટલે કુલ લખોટીઓની સંખ્યા કેટલી થશે? તો કે 3 + 2 + 4 એટલે 9. આપણી પાસે કુલ લખોટીઓની સંખ્યા 9 છે. હવે એવું કહેવામાં આવે છે કે ડબ્બામાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે ભૂરી હોય, સફેદ હોય પહેલામાં, તો સફેદ લખોટી આપણી પાસે છે કેટલી? તો જો પ્રશ્નમાં આપણને આપ્યું છે સફેદ લખોટીની સંભાવના કેટલી છે? 2 છે. તો સાનુકૂળ પરિણામો કેટલા થઈ જશે? 2. અને શક્ય કુલ પરિણામો કેટલા થઈ જશે? 9. તો જવાબ આવશે 2/9. હવે આપણને એવું કીધું છે ડબ્બામાંથી ભૂરી લખોટી. હવે ભૂરી લખોટીની સંખ્યા 3 છે, તો ડબ્બામાંથી નીકળે કેટલી લખોટી? 3 જ લખોટી નીકળશે. ક્લિયર છે? તો તમારો જવાબ થઈ જશે 3/9. ઓકે. પ્રશ્ન નંબર 3, લાલ હોય તેની સંભાવના કેટલી? હવે લાલ લખોટી આપણી પાસે કેટલી આપી છે? તો કે લાલ લખોટી આપણને આપેલી છે 4. લાલ લખોટીની સંખ્યા કેટલી આપેલી છે? આપણને 4 આપેલી છે. ઓકે. તો સાનુકૂળ પરિણામ થશે 4 અને કુલ પરિણામ થશે 9. તો અહીંયા જવાબ આવે છે 4/9. હવે તમને એવું કહે છે તો પેલું સફેદ ભૂરી લાલ હોય તેની સંભાવના. તો સફેદ ભૂરી અને લાલ હોય તેની સંભાવના અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે કે વ્હાઈટ, સફેદ, બરાબર છે, ભૂરી અને લાલ. તો કુલ સંભાવના તમે જો ગણતરી કરતા હોય તો કુલ સંભાવના એટલે બધી સંભાવનાઓનો સરવાળો. હંમેશા કુલ સંભાવના કેટલી થાય છે? 1 થતી હોય છે.